નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે કબજિયાતની। પેટ ખુલીને સવારે સાફ થતું નથી, ટોયલેટમાં જઈને અડધો કલાક સુધી બેસી રહેવું પડે છે। પહેલાંની વાત કરીએ તો આપણા ઉંમરવાળા વ્યક્તિઓ જેમ કે આપણા દાદી દાદા એ લોકોના આ સમસ્યા મિત્રો થતી, પરંતુ અત્યારની કન્ડિશનમાં ઉંમર નાની હોય 20-25ની આસપાસની ઉંમર હોય તો પણ મિત્રો કબજિયાત ઘર કરી જાય। અઠવાડિયામાં 3-4 દિવસ તો એવા જ હોય કે પેટ ખુલીને સાફ ના થાય। પેટ ખુલીને સાફ ના થાય તો આખો દિવસ બેચેની ભર્યો રહે, કોઈ કામ કરવાની તમને મજા ના આવે, આખો દિવસ આમ સુસ્તી ભર્યો મિત્રો લાગે। તો મિત્રો તેના માટે એકદમ સરળ અને એકદમ સિમ્પલ ઉપાય હું તમને જણાવીશ કે જેને તમારા રાત્રે સૂતા પહેલાં તમારે ફોલો કરવાનું છે। આ સાથે સાથે વિડીયોના અંતમાં 1 થી 2 બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ, તેને પણ તમારી ડેઈલીની જે લાઈફસ્ટાઈલ હોય, જે રૂટીન હોય તમારું, તેમાં તમારે સામેલ કરવાનું છે। બંને વસ્તુનું સાહેબ જો કોમ્બિનેશન કરશો ને તો જે લોકો વર્ષો જૂની કબજિયાતથી કંટાળી ગયા હોય, ટોયલેટમાં જઈને તમારે લાંબા સમય સુધી બેસી રહેવું પડતું, પેટ ખુલીને સાફ ના થતું હોય, એમાં ગણતરીના દિવસોમાં તમને ફાયદો થશે, ફરક જોવા મળશે। તો ચાલો હવે રેમેડી બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર આપણને પડશે તે હવે 1 by 1 જોઈએ। તો એના માટે મુખ્યત્વે 4 વસ્તુની જરૂર પડશે, નોટ ડાઉન તમે કરી લેજો। પહેલા નંબર પર આવે છે એ છે પાણી। જી હા મિત્રો, પાણીની ક્વોન્ટિટી 100 થી 150 ml એટલે કે અડધો ગ્લાસ જેટલું તમારે પાણીની તમારે જરૂર પડશે। ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે 1 ચમચી તલનું તેલ। જ્યાં મિત્રો શિયાળો અત્યારે ચાલે છે, કોઈ પણ ઘાણીવાળાની દુકાને જશો તો તલનું તેલ છે તમને આસાનીથી મળી જશે। સફેદ તલનું લો તો પણ ચાલશે, કાળા તલનું લેશો તો પણ ચાલશે, પરંતુ 1 ચમચી તમારે તલના તેલની જરૂર પડશે। ત્રીજા નંબર પર આવે છે એ છે ચપટીભર સિંધવ મીઠું। જ્યાં મિત્રો રોક સોલ્ટ, જે સિંધવ મીઠું આપણે ફરાળી મીઠું તરીકે આપણે ઓળખીએ છીએ, એ ચપટીભર જરૂર પડશે। અને ચોથા નંબર પર આવે છે એ છે સૂંઠનો પાવડર। જી હા મિત્રો, આ 4 વસ્તુની જરૂર પડશે। તો સૌ પ્રથમ તો તમારે તપેલી છે નાની, એ તમારે લઈ લેવાની છે અને ગેસની ફ્લેમ તમારે એકદમ ધીમા ફ્લેમ પર ચાલુ કરીને તમારે મૂકી દેવાની। આ તપેલીની અંદર અડધો ગ્લાસ એટલે કે 100 થી 150 ml જેટલું વોટર એટલે કે પાણી છે એ તમારે એડ કરી દેવાનું છે। તેની અંદર ચપટીભર તમારે સિંધવ મીઠું એડ કરવાનું છે, 1 ચમચી તલનું તેલ એડ કરવાનું છે અને અડધી ચમચી સૂંઠનો પાવડર। આ ક્વોન્ટિટી મિત્રો ધ્યાનથી મિત્રો તમે સાંભળી લેજો, આ બધી વસ્તુ તમારે નાખી દેવાની છે, બરોબર તમારે હલાવી દેવાનું છે અને ત્યારબાદ એકદમ ધીમા ફ્લેમ પર તમારે 1 થી 1.5 મિનિટ સુધી તમારે પ્રોપર એને ગરમ થવા દેવાનું છે। ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને પીવા લાયક હુંફાળું રહે ત્યારબાદ તમારે રાત્રે સૂતા પહેલાં, હવે આ પીવાનું ક્યારે તો રાત્રે સૂવાનો જે સમય હોય એની પહેલાં અને જમ્યાના 2 કલાક બાદ રાત્રે સૂતા પહેલાં તમારે આ પીવા લાયક જેટલું રહે હુંફાળું રહે ત્યારે સોફામાં, ખુરશીમાં, કોઈ પણ જગ્યાએ બેસીને નિરાતે તમારે સિપ કરીને એટલે કે ઘૂંટડે મોઢામાં તમારે ત્યાં મૂકવાનું, ત્યારબાદ તમારે ફરાવવાનું જેથી કરીને લાળ છે, સલાઈવા છે ભળે, ત્યારબાદ ધીમે આ પાણી તમારે ઉતારવાનું છે। પરંતુ એટલું ધ્યાન રાખજો કે રાત્રે સૂતા પહેલાં અને જમ્યાના 2 કલાક પછી આ તમારે કરવાનું છે। સવારે ઉઠતાની સાથે જ એક પેટમાં પ્રેશર ક્રિએટ થશે અને ધીમે તમારી જે કોલરમાં જે મળ હોય, જે કચરો હોય, જે ચોટેલો હશે એ ધીમે બહાર નીકળી જશે અને ગણતરીના દિવસોમાં એટલે 2-3 દિવસ કોન્સ્ટન્ટ તમે આ ઉપાય કરશો ને તો તમને સ્વ અનુભવ થશે અને જો કબજિયાત ઘર કરી ગયો હોય ને તો ગણતરીના દિવસોમાં જ આ ઉપાયથી તમારી દૂર થઈ જશે। આ સાથે વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું કે 1 થી 2 બોનસ ટીપ છે, તેને પણ તમારે ફોલો કરવાની છે। ટીપ નંબર 1 એ છે કે પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે। જ્યાં મિત્રો પૂરતા પ્રમાણમાં આપણે પાણી પીતા નથી, જેના કારણે આપણા બોડીમાં ડિહાઇડ્રેશન થાય છે। ડિહાઇડ્રેશન થાય, પૂરતા પ્રમાણમાં પાણી ના પીઓ, તેના કારણે અંદરની જે પણ સરફેસો એ ડ્રાય થવા લાગે, ધીમે તમારા મળ હોય એ સ્ટૂલ ઇઝીલી પાસ ના થઈ જાય, એકદમ ડ્રાય થઈ જાય, જેના કારણે મિત્રો ચોંટી જાય અને ત્યારબાદ તમારે કબજિયાતની તકલીફ થાય છે। એટલે એ 2 હાથ જોડીને એક વિનંતી કરવા માંગુ છું કે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ। 3 થી 4 લીટર જે પાણીનો ડેલીનો જે ઇન્ટેક હોવો જોઈએ એ તમારે પીવું જ પડશે, ભલે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પૂરતા પ્રમાણમાં તમારા બોડીને તમારે હાઇડ્રેટેડ તમારે રાખવાનું છે। ત્યારબાદ મિત્રો ટીપ નંબર 2માં એ છે કે પૂરતા પ્રમાણમાં ફાઇબરનું તમારે કન્ઝપ્શન કરવાનું છે, ફાઇબરનું તમારા ઇન્ટેક તમારે કરવાનું છે। શિયાળો અત્યારે ચાલી રહ્યો છે તો લીલા શાકભાજી છે આપણને માર્કેટમાં ઢગલે સાવ સસ્તા રેટમાં આપણને મળી રહે છે, તો એનો ભરપૂર ફાયદો તમારે ઉઠાવી લેવો જોઈએ, જેવી કે પાલક છે, ત્યારબાદ મેથી છે, સવારની ભાજી, ગ્રીન વેજીટેબલ અત્યારે આપણને એકદમ સસ્તામાં આપણને મળી રહેશે, તો તમારે કોઈ પણ રીતે તમારે એનું ઇન્ટેક કરો, સૂપ બનાવીને ખાઓ, ત્યારબાદ શાક બનાવીને ખાઓ, કોઈ પણ રીતે તમારે એનું સેવન કરવાનું છે। આ સાથે તમે જે પણ વિસ્તારમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, સિટીમાં રહેતા હોય, તમારા ઘરની આસપાસ
તમને જે પણ સિઝનમાં જે ફ્રૂટ મળે એનું તમારે સેવન કરવું પડે. અને ખાસ કરીને ફાઇબરયુક્ત, જે લોકોને પેટની સમસ્યા વારંવાર રહેતી હોય ને એ લોકોએ તો દિવસમાં એકવાર તો તમારે ફાઇબરયુક્ત કોઈ પણ ફ્રૂટ, એવું નથી કે આ જ ફ્રૂટ મારે ખાવાનું છે, જે સાહેબ તમને ભાવતું હોય, તમે જ્યાં રહેતા હોય, તમારા આસપાસ જે મળતું હોય એ ફ્રૂટનું સેવન તમારે કરવાનું છે. ગૂગલ ઉપર તમે સર્ચ કરશો તો ઘણા બધા ફાઇબર રિચ ફ્રૂટ તમે સર્ચ કરશો ને તો ઘણા બધા ઓપ્શન મળી જશે, જેવા કે જામફળ છે, ઓરેન્જ છે, પાઇનેપલ છે. આ બધામાં ભરપૂર પ્રમાણમાં મિત્રો ફાઇબર જોવા મળે છે, તો તમે અચૂકથી એનું પણ સેવન તમારે કરવાનું છે. અને ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રાત્રિનું જે પણ ભોજન હોય ને એ શક્ય હોય એટલું તમારે વહેલું કરી દેવાનું, 7, 7:30ની આજુબાજુ. કારણ કે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે જમી લે ને ત્યારબાદ સૂઈ જતા હોય છે, જેથી કરીને ખોરાકનું પ્રોપર પાચન ના થાય, એના કારણે પેટ બગડે, અને પેટ બગડે તેમાંથી કબજિયાત, ગેસ, એસિડિટીના ઘણી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે. એટલે કે રાત્રિનું ભોજન તમારે વહેલું જમી લેવાનું, અને રાત્રિના ભોજન અને સૂવાના વચ્ચે મિનિમમ 2.5 થી 3 કલાકનો તમારે ગેપ રાખવાનો છે. આ 3 બોનસ ટીપને પણ તમારે ફોલો કરવાની છે. સાથે સાથે જે મેં રેમેડી કરી, બંને વસ્તુનું સાહેબ જો કોમ્બિનેશન તમે કરશો ને તો જે લોકો વર્ષો જૂની કબજિયાતથી કંટાળી ગયા હોય ને એમાં ઘણા અંશે રાહત જોવા મળશે. આશા રાખું છું કે મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો, અને બીજા આવા જ હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે. હેપી મકર સંક્રાંતિ ઇન એડવાન્સ.